ડીઆઈસી કેમિકલ દ્વારા સેવાયજ્ઞ સમિતિને એમ્બ્યુલન્સ અને ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરાયું. ઔદ્યોગિક ક્ષેત્રે કાર્યરત ડીઆઈસી કેમિકલ, દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ CSR અંતર્ગત માનવસેવાના કાર્યોમાં વધુ એક યોગદાન આપવામાં આવ્યું છે. કંપનીના વર્ષ 2025-26ના CSR ઇનિશિયેટિવ હેઠળ ભરૂચની જાણીતી સંસ્થા સેવાયજ્ઞ સમિતિને ફોર્સ ક્રુઝર AC એમ્બ્યુલન્સ અને પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યા છે. ભરૂચના સિવિલ રોડ પર સ્થિત શેલ્ટર હોમ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત કંપનીના ઉચ્ચ અધિકારી રાડકૃષ્ણન, મેનેજર HR CSR રચના પરમાના હસ્તે આ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સેવાયજ્ઞ સમિતિ વતી રાકેશભાઈ ભટ્ટે આ અદ્યતન એમ્બ્યુલન્સ અને મેડિકલ સાધનોનો સ્વીકાર કર્યો હતો. આ સુવિધા ઉપલબ્ધ થવાથી ભરૂચ અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને સચોટ સારવાર મેળવવામાં મોટી સહાય મળશે. કાર્યક્રમ દરમિયાન કંપનીના અધિકારીઓએ આગામી સમયમાં પણ સામાજિક ઉત્થાન માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. સેવાયજ્ઞ સમિતિ ભરૂચ ને એમની સેવાઓ માટે દહેજ GIDC સેઝમાં આવેલી કંપની DIC ફાઇન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક મોટી AC ઓક્સિજનવાળી એમ્બ્યુલન્સ ક્રુઝર દાનમાં આપવામાં આવી છે. અંદાજિત 15 લાખની કિંમતની છે અને જેને લઈને તે ભરૂચવાસીઓ અને જે નીડી માણસ છે એમને માટે અમે પૂરા એક્રોસ ગુજરાતમાં એ ટોટલી ફ્રી સેવા અમે આપીશું. એક પૈસો પણ એમાં લઈએ નહીં. અને આ જ DIC ફાઇન કેમિકલ્સ કંપની દ્વારા પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર કે જે 5 લીટરનું છે અને પોસ્ટ કોવિડ ઇફેક્ટવાળા દર્દીઓને જરૂરી હોય છે, તો એ પણ કંપની આજે દાનમાં અમને આપવા જઈ રહેલ છે. તો કંપની દ્વારા આ CSR અન્વયે આ બીજી એમ્બ્યુલન્સ અમને દાનમાં આજે એ લોકો આપવા જઈ રહ્યા છે. તો અમે બી ખાસ કંપનીનો આભાર માનીએ છીએ.